ખબર હતું? હા કે ના તો બોલો. ના તો આજ મળીને તો કાનોદમાં બાછડી આવશે ને, જ્યારે જરૂરત હોય કે ના આ તો મારે બાછડા બાળક જોઈએ તો તમે જનરલ ડોઝ મુકાવો, ના તો તમે બાછડીના ડોઝ મુકાવો. બીજી વાત કે જ્યારે પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ આપણા કે પ્રાકૃતિક ખેતી કરવાની છે તો દેશી ગાય જરૂરત છે, પણ આજકાલ એચએફ જર્સી બધાના પાસે છે તો લોક કહે કે અબ કઈ લઈ જવાનું, મારા કઈ ગીર ગાય લાવવાનું. તો તમે શું કરો, ગીર બાછડીના પ્રોજેક્ટ છે, આ તો બધાને ખબર છે. ગીર બાછડીના કોઈ લાભ લીધા? ગીર બાછડીના પ્રોજેક્ટ નહીં? તો આ અલગ પ્રોજેક્ટ છે. તમારી ગાય ગાભીન થાય મતલબ ડોઝ અપાવવાનું છે ને તો તમે બોલો કે ગીર ગાયના ગીર નંદીના ડોઝ આપવાનો, ગીર નંદીના, બરાબર. જ્યારે ગીર નંદીના ડોઝ અપાય ને તો તમારે નોંધણી થઈ જશે. આ ભાઈ તમારા એરિયામાં આપી છે એમ? ઠીક છે, તો કોઈ તો પશુપાલન વાળા તેમ કે ને, હા, આ જો તમારે